ચાલો કૃતિ વિશે મને માહિતી આપો. અમારી કૃતિનું નામ છે જળચક્ર. પૃથ્વી પરના સરોવર, નદી નાળા ને એ બધી તળાવોમાં પાણી હોય તો સૂર્ય નીકળે ત્યારે નદીનું પાણીની બધું બાષ્પીભવન થાય. તે વરાળ સ્વરૂપે હવામાં જાય. હવામાં તે ઠંડી પડતા પાણીમાં રૂપાંતર થાય. એ પછી વરસાદ આવે. વરસાદ પડે તો જમીનમાં પાણી જમીન હોય જાય. કૂવા ભરાય, નદી ભરાય, તળાવ ને એ બધું છલકાય. પછી આ પ્રક્રિયા ચાલુ રહે. આને કહેવાય જળચક્ર. બરોબર, આ જળચક્ર છે. તમે આ રીતે કૃતિ બનાવી છે. સૂર્યના તાપ દ્વારા પૃથ્વી પરના પાણીનું વરાળમાં રૂપાંતર થાય. વરાળ ઉપર જાય એટલે ઘનીભવનની ક્રિયા થાય. ભાઈ ભૂલી ગયો તું બોલતા. ઘનીભવનની ક્રિયા દ્વારા આ જ પાણી ઠંડુ પડે અને વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવે, જમીનમાં ઉતરે, નદી નાળા સરોવર કૂવાને ભરાય. સરસ. છે સૈરા રાબિયા. હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. મેં આ ઘર બનાવ્યું છે. આ ઘરમાં માણસો રહે છે. આ ઘરને કાગળ, પુઠ્ઠા, વાયર અને ફેવિકોલની વગેરે વસ્તુઓથી બનાવ્યું છે. બરોબર. અંદર લાઇટે થાય? લાઇટે ગોઠવી છે ક્યાં કરીને બતાવો જોઈએ. ચાપ બતાવી છે ક્યાં? અહીંયા ચાપ ફિટ કરી. આ ચાપ દબાવી એટલે લાઇટ થાય અંદર. ક્યાં? હા, ચમકે છો ભાઈ તમારું ઘર. સરસ, વેરી ગુડ. હો, ચાલો બોલો. મારું નામ છે સૈરા રોહિન સાહેબભાઈ. હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. શું બનાવ્યું તમે? મેં સૂર્યમંડળ બનાવ્યું છે. બરોબર. માહિતી આપો સૂર્યમંડળ વિશે. આ સૂર્ય છે અને આ બધા એના ગ્રહો છે. જે બધા ગ્રહોની ભ્રમણ કક્ષા અલગ અલગ. બરોબર. સૌથી નજીક છે બુધ. બરોબર. આવી રીતે તમે અલગ અલગ ભ્રમણ કક્ષા બનાવીને સૌથી દૂર છે નેપચ્યુન. એટલે આની ભ્રમણ કક્ષા જોઈ શકીએ આપણે. અને આ મુજબ બધા ગ્રહ સૂર્યની ફરતે શું કરે? પરિક્રમણ કે પરિભ્રમણ? પરિભ્રમણ. સરસ, વેરી ગુડ. મારું નામ છે બારકીયા કિશન ભરતભાઈ. શું બનાવ્યું છે તમે? હાલો બોલો. મારું નામ છે ડાબી સ્મિત અમિતભાઈ. શું બનાવ્યું છે તમે? ક્યાં ચાલુ કરીને બતાવો. કામ કરે? હા. ઇલેક્ટ્રિક ફેન બનાવ્યો ને બેટરીથી હાલતો? બેટરી જોડી દીધી? ક્યાં ચાલુ કરીને બતાવો. સરસ. આકૃતિમાં કઈ રીતે તમે બનાવી છે? આ શું જોડ્યું છે અહીંયા? બેટરી છે. બેટરી કેટલા વોલ્ટની છે? 9 વોલ્ટની. અને આ શું ફિટ કર્યું છે? ચાપ. પછી આ તો રમકડાનો પંખો છે, પણ આ શું ફિટ કર્યું છે એની પાછળ? મોટર. બરોબર. આને પાવર આપીએ એટલે પંખો ફરે. સરસ, વેરી ગુડ. બેસો. વસંતભાઈ બોત્રા. હું બાલવાટિકામાં અભ્યાસ કરું છું. તાટતમાંથી બનાવ્યું છે. ફિઝા અનવરભાઈ છે. હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મેં આ થર્મોકોલથી ઘર બનાવ્યું છે. ઘર અને બગીચો. ઘર શિયાળા, ઉનાળા, ચોમાસામાં કામ આવે છે. મારું નામ છે ગંધા મહનુર યાકુબભાઈ. મેં આ ઘર બનાવ્યું છે. મારું નામ મહેરા છે. હું પહેલા ધોરણમાં ભણું છું. મેં આ પુઠ્ઠામાંથી ઘર બનાવ્યું છે. મેં આ ઘર પુઠ્ઠામાંથી બનાવ્યું છે. કેશુભાઈ છે. હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મેં આ ઘર પુઠ્ઠામાંથી અને ફેવિકોલમાંથી બનાવ્યું છે. મારું નામ અતિક અમરભાઈ છે. હું ધોરણ પહેલામાં ભણું છું. મેં આ પુઠ્ઠામાંથી શાળા બનાવી છે. મેં ઘર બનાવ્યું છે. હું બાલવાટિકામાં ભણું છું. મેં આ ઘર બનાવ્યું છે. મારું નામ છે સાયરા દિશાન દાઉદભાઈ. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. હું છાપા, કલર અને મીઠીની મદદથી આ ઘર બનાવ્યું છે. મારું નામ સાયરા મુલક છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. શું બનાવ્યું તમે? મેં વોટર ડિસ્પેન્સર વોટર ડિસ્પેન્સર બનાવ્યું. કઈ રીતે કામ કરે? વર્કિંગ મોડેલ છે. જ્યારે આપણે પાણી ભરવું હોય ત્યારે ભરી શકીએ, બાકી બંધ થઈ જાય. બરોબર. બેટા આવી જાતો મદદમાં. કઈ રીતે કામ કરે? પકડો અને પકડાવો. કઈ રીતે કામ કરે? બરોબર. ઉપરથી આપણે ઢાંકણું ખોલશું એટલે પાણી નીચે ગ્લાસમાં ભરાશે. એક ફરી કરીને બતાવો.
સરસ, વેરી ગુડ. અને હવાના દબાણ ઉપર કામ કરે, બરોબર ને? આગળની કૃતિ જોઈ ગઈ. સરસ, બોલો. મારું નામ સાયરાજ જાવેદભાઈ છે. મેં શું બનાવ્યું છે તમે? એર કુલર. બરોબર, વોટર કુલર બનાવ્યું છે. તો આની અંદર એક પંખો ફિટ કર્યો છે. પંખો, બેટરી ને મોટર. બરોબર, પંખો શેની મદદથી હાલે? બેટરીની મદદ, ઓલા ભાઈ મોટરની મદદથી, બરોબર. અને આ મોટરને બેટરી સાથે કનેક્શન આપ્યું છે એટલે આ પંખો ફરે. સરસ, વેરી ગુડ. હો, બેસી જાઓ. બોલો ભાઈ. મારું નામ સાયરાજ ગરમીનભાઈ છે. મારું નામ સાયરા મોહમ્મદ હનીફભાઈ છે. બરોબર, શું બનાવ્યું છે તમે? અમે વોટર ડિસ્પેન્સર બનાવ્યું છે. વર્કિંગ મોડેલ છે? હા. કામ કરે છે? ક્યાં બતાવો જે પ્રેક્ટિકલ કરીને. બરોબર, તો કયા સિદ્ધાંત ઉપર કામ કરે? બોલો. અમે હવાના દબાણ ઉપર કૃતિ રજૂ કરી છે. અત્યારે આમાં હવાનું દબાણ ઓછું છે. હા. જેવું આપણે ઢાંકણું ખોલશી એટલે અંદર હવાનું દબાણ વધશે અને પાણી નીચેથી નીકળશે. સરસ, વેરી ગુડ. મારું નામ બોગરા નમન છે. મેં આ બહુમાળી મકાન બનાવ્યું છે. બરોબર. આ બહુમાળી મકાનમાં કલરિંગ કાગળ, પૂઠા અને ઉંદરની જરૂર પડી છે. સરસ, વેરી ગુડ. ઓ, બહુ સરસ, બહુ માળી મકાન બનાવ્યા. મેં હાઉસબોટ બનાવી છે. તે દલ સરોવરમાં જોવા મળે છે અને તેમાં ઘર જેવી સુવિધાઓ જોવા મળે છે અને તે કાળીમાં એક ચાલતું ફરતું ઘર છે.